રૂપિયાના રૂપ કેટલા જોયા તમે? લગ્નમાં દહેજ કહેવાય, છૂટાછેડામાં ભરણ પોષણ, સ્કૂલમાં એને ફી કહેવાય, કોર્ટમાં એને દંડ કહેવાય, ભ્રષ્ટાચારમાં એને ખાયકી કહેવાય, હરરાજીમાં એને બોલી કહેવાય, બજારમાં એને કિંમત કહેવાય, સરકારના કોઈ પક્ષમાં એને ફંડ કહેવાય, ધંધામાં એને રોકાણ કહેવાય, નુકસાનીમાં એને ખોટ કહેવાય, ધર્મમાં એને દાન કહેવાય, નોકરીમાં એને પગાર કહેવાય, વેપારમાં એને નફો કહેવાય, બેંક પાસેથી લ્યો તો ઋણ કહેવાય ને બેંકને દ્યો તો બચત કહેવાય, હોટલમાં જાઓ તેને બિલ કહેવાય, રોજે જતા હોય દનિયું કહે, પ્રાઇવેટ કામ કરતા હોય એ પગાર કહે, વેઇટરને આપો તેને ટીપ કહેવાય, ભિખારીને આપો તેને ભીખ કહેવાય, નિવૃત્ત થઈ જાઓ તેને પેન્શન કહેવાય, વધારાનું કમાવું તો એને ભથ્થું કહેવાય, લગ્નમાં આપો તેને ચાંદલો કહેવાય લ્યો, મહિનામાં આપો તો એને પાછું વાયરું કહેવાય, ભાંડેડામાં વેચો તેને ભાગ કહેવાય સંપત્તિનો. ઓહો, કેટલા બધા રૂપિયાના પ્રકાર છે. પત્નીને આપો તો ઘર ખર્ચ કહેવાય, પ્રેમિકાને આપો તો ગિફ્ટ કહેવાય, વેંઢળને આપો તો બક્ષિસ કહેવાય, હક કહેવાય, શેર બજારમાં આપો, એસઆઈપીમાં આપો, એફડીમાં આપો તો એને રોકાણ કહેવાય, કર ભર્યા વગરનો હોય એને કાળો કહેવાય, કર ભર્યો હોય એને ધોળો કહેવાય. કેટલા બધા રૂપિયાના પ્રકાર.